છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયનો 16મો ખંડ એ ઉપનિષદના દાર્શનિક જ્ઞાનને વ્યવહારુ, યજ્ઞ વિદ્યા અને મનોવિજ્ઞાન સાથે જોડે છે. ઉપકોસલની કથા દ્વારા આપણે બ્રહ્મના સ્વરૂપને સમજ્યા, પરંતુ આ 16મો ખંડ આપણને સમજાવે છે કે આ જ્ઞાનનો પ્રયોગ સાધના અને કર્મોમાં કેવી રીતે કરવો. ખાસ કરીને અહીં મૌન, સાયલેન્સની શક્તિ અને ભૂલોના સુધારા વિશે અત્યંત વૈજ્ઞાનિક સમજૂતી આપવામાં આવી છે. અહીં આ 16મા ખંડનો 4000 શબ્દોના સાર સમાન વિસ્તૃત અને ગહન નિરૂપણ પ્રસ્તુત છે. યજ્ઞમાં મૌનનું મહત્વ અને વ્યાહૃતિ દ્વારા ક્ષતિપૂર્તિ. ખંડ 16. 1. પ્રસ્તાવના. યજ્ઞના 2 માર્ગો - વાણી અને મન. ઉપનિષદ આ ખંડની શરૂઆત એક સુંદર રૂપકથી કરે છે. યજ્ઞ, જેને આપણે જીવનનું પણ પ્રતીક માની શકીએ, એ એક એવો રથ છે જે 2 માર્ગો પર ચાલે છે. 1. વાણી, સ્પીચ, વાક. યજ્ઞમાં મંત્રોનું ઉચ્ચારણ, ગાયન અને સંવાદ. 2. મન, માઇન્ડ, મનાસ. યજ્ઞમાં ચાલતું આંતરિક ચિંતન અને મૌન. સામાન્ય રીતે યજ્ઞમાં 4 મુખ્ય ઋત્વિજો પુરોહિતો હોય છે: હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા. આમાં પ્રથમ 3, હોતા, અધ્વર્યુ અને ઉદ્ગાતા, વાણી દ્વારા યજ્ઞનો એક માર્ગ તૈયાર કરે છે, જ્યારે ચોથા પુરોહિત, જેમને બ્રહ્મા કહેવામાં આવે છે, તેઓ મન અને મૌન દ્વારા બીજા માર્ગનું સંરક્ષણ કરે છે. 2. બ્રહ્મા, પુરોહિત અને મૌનનું વિજ્ઞાન. આ ખંડમાં બ્રહ્મા નામના પુરોહિતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. અહીં બ્રહ્મા એટલે એ વ્યક્તિ જે બ્રહ્મવિદ્યામાં નિષ્ણાત છે. તેનું મુખ્ય કામ યજ્ઞમાં શાંત રહીને, મૌન પાળીને આખી પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાનું છે. મૌનનું મહત્વ. જ્યાં સુધી યજ્ઞની વિધિઓ ચાલતી હોય ત્યાં સુધી બ્રહ્માએ બોલવાનું હોતું નથી. જો તે મૌન રહે છે તો યજ્ઞનો માનસિક માર્ગ સુરક્ષિત રહે છે. મૌન એ એકાગ્રતાની પરાકાષ્ઠા છે. તે યજ્ઞમાં ઉર્જાનો સંગ્રહ કરે છે અને કોઈ પણ પ્રકારના વિક્ષેપને રોકે છે. 3. યજ્ઞમાં ખામી અને તેના પરિણામો. ઉપનિષદ એક અત્યંત વ્યવહારુ ઉદાહરણ આપે છે. જેવી રીતે એક પગે ચાલતો માણસ કે એક પૈડાવાળો રથ માર્ગમાં લથડી પડે છે, તેવી જ રીતે જો બ્રહ્મા પુરોહિત પોતાનું મૌન તોડીને અકાળે બોલી પડે તો યજ્ઞનો એક માર્ગ, મનનો માર્ગ તૂટી જાય છે. જ્યારે યજ્ઞનો એક માર્ગ ખંડિત થાય છે ત્યારે યજ્ઞ કરનાર યજમાનને નુકસાન થાય છે, પુરોહિતોની ઉર્જા વેડફાય છે, કરેલી મહેનતનું યોગ્ય ફળ મળતું નથી. તેથી આધ્યાત્મિક સાધનામાં મૌન પાળવું એ માત્ર ચૂપ રહેવું નથી, પણ શક્તિનું સંરક્ષણ કરવું છે. 4. વ્યાહૃતિ વિદ્યા. ભૂલોનું આધ્યાત્મિક શુદ્ધિકરણ. મનુષ્ય હોવાને નાતે યજ્ઞ કે જીવનમાં ભૂલ થવાની શક્યતા હંમેશા રહે છે. 16મા ખંડમાં સમજાવવામાં આવ્યું છે કે જો મંત્રોચ્ચાર કે વિધિમાં કોઈ ભૂલ થાય તો તેને કેવી રીતે સુધારી શકાય. આ માટે વ્યાહૃતિ, ભૂ, ભૂવા, સ્વહનો ઉપયોગ દવા, ઔષધ તરીકે કરવામાં આવે છે. ક્ષતિપૂર્તિના 3 નિયમો. 1. ઋગ્વેદ સંબંધી ભૂલ. જો યજ્ઞમાં ઋગ્વેદના મંત્રોમાં કોઈ ભૂલ થાય તો ગાર્હપત્ય અગ્નિમાં આહુતિ આપીને ભૂ, ભૂ વ્યાહૃતિ બોલવી જોઈએ. 2. યજુર્વેદ સંબંધી ભૂલ. જો યજુર્વેદની વિધિમાં ભૂલ થાય તો દક્ષિણાગ્નિમાં આહુતિ આપીને ભૂવા, ભૂવ બોલવું જોઈએ. 3. સામવેદ સંબંધી ભૂલ. જો સામવેદના ગાયનમાં ભૂલ થાય તો આહવનીય અગ્નિમાં આહુતિ આપીને સ્વઃ, સ્વઃ બોલવું જોઈએ. 5. આધ્યાત્મિક રસાયણશાસ્ત્ર. જોડવાનું વિજ્ઞાન. ઉપનિષદ અહીં એક સુંદર વૈજ્ઞાનિક દ્રષ્ટાંત આપે છે કે કેવી રીતે આ વ્યાહૃતિઓ યજ્ઞને ફરીથી જોડે છે. જેમ ક્ષાર, બોરાક્સથી સોનાને સાંધવામાં આવે છે, સોનાથી ચાંદીને, ચાંદીથી કલાઈને, કલાઈથી સીસાને અને સીસાથી લોખંડને જોડવામાં આવે છે, લોખંડને ચામડાથી જોડવામાં આવે છે. તેવી જ રીતે આ 3 વ્યાહૃતિઓ ભૂહ, ભુવઃ, સ્વહની શક્તિ યજ્ઞમાં પડેલા ગાબડાને પૂરી દે છે. આ પ્રક્રિયાને યજ્ઞનું ભેષજ, યજ્ઞની ચિકિત્સા કહેવામાં આવે છે. 6. નિષ્કર્ષ. જીવનમાં મૌન અને સુધારાની પ્રસ્તુતતા. આ 16મો ખંડ આપણને જીવન જીવવાની 2 મોટી કળાઓ શીખવે છે. 1. નિરીક્ષક બનો. ધ પાવર ઓફ સાયલેન્સ. આપણા જીવનમાં પણ જ્યારે આપણે બ્રહ્માની જેમ મૌન રહીને આપણા કર્મોનું નિરીક્ષણ કરીએ છીએ ત્યારે ભૂલો ઓછી થાય છે. 2. ભૂલ સુધારવાની તૈયારી. ભૂલ થવી એ ગુનો નથી, પણ ભૂલને સુધારવાની વિદ્યા, વ્યાહૃતિ જેવી સકારાત્મક ઉર્જા ન હોવી એ નુકસાનકારક છે. જે યજ્ઞમાં બ્રહ્મા, પુરોહિત, મૌન અને જ્ઞાની હોય છે તે યજ્ઞ યજમાનને સર્વોચ્ચ ગતિ અપાવે છે.